Welcome to the full dose. અમે ત્રણ એકબીજાને અલગ અલગ વિડીયો બતાવીશું અને એમાં વચ્ચે વચ્ચે એક સવાલ પૂછીશું. જવાબ આવડે તો 1 પોઈન્ટ અને ના આવડે તો કશું નહીં. અને છેલ્લે જેના સૌથી ઓછા પોઈન્ટ હશે એને ગમે તે એક ડેર કરવાનો. તો પગ ઉપર પગ ચડાવીને બેસી જાઓ ફૂલ ડોઝ લેવા માટે. તો આપણે હવે હર્ષના વિડીયો ચાલુ કરીએ પહેલો, બરોબર? ડન. ચાલો રેડી. 1 1 1 2 2 2 3 3 3 3. Michael Butler. George Butler. You know George Butler? That's me. Yeah. Cricket is very serious here. Yeah. It's like a way of life. Way of life. હવે આમાં એક સવાલ રમેશ છે. પવાર જેવો છેલ્લો કોણ હતો? કાળો કાળો. આમાં એક સવાલ છે. આમાં રમાઈ રહી હતી ક્રિકેટ. તો તમને ખ્યાલ છે અત્યારે કઈ ક્રિકેટ મેચ ચાલી રહી છે અને કઈ ટીમ વચ્ચે? હું તો ક્રિકેટ જોતો નહીં પહેલા. કોઈ બે દેશ વચ્ચે ચાલી રહી છે. મારા ખ્યાલથી ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ નહીં. ચાલી રહી હશે. હું એક સિરીઝનું નામ જ આપી દઉં કે જે લાંબા સમય સુધી ચાલે. વર્લ્ડ કપ કેવું રમાય એવું વર્લ્ડનો ટેસ્ટની સિરીઝ ચાલી રહી છે. વર્લ્ડ ટેસ્ટ કપ રમાઈ રહ્યો છે અને જે લાંબા સમય સુધી ચાલે, વર્ષ 2 વર્ષ લગીને ચાલે. પણ આજે કઈ ટીમ વચ્ચે રમાઈ રહી છે? આજે હમ અત્યારે હવે હું બોલું ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા. હા તમારું? ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા. હા, એમણે કીધું એટલે તમે કહી દીધું. હા હાલો લઈ લો એક પોઈન્ટ. લાવો પછી આપી દો. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા નામ ઉપર આપણને ભલે એ લોકોને કશું મળે ના મળે, મારો પેલો પોઈન્ટ તો સાચો જ ને ભાઈ. વર્લ્ડ ટેસ્ટ સિરીઝ ચાલે છે એ તો મને ખબર છે. Georgia to Gujarat, foreigners in India. How are you? Just staring at me. પાછો આવ્યો, They અરે have વાહ. nothing to say. They're just staring. I've never had that. They were just like it's like we're aliens. Yeah. It's camera. પૂછ ને કેમેરા કા Camera. Say namaskar bye. नमस्कार करने देता नू He's just frozen. He's like, I've never seen a camera in my life. કેમેરા જોઈને એવું લાગે એલિયન આવ્યો એમ. Namaskar bhai sahab. Kaise ho? बहुत बढ़िया What we are? Head massage? या Kitni? 200 200. Oh my god. I'm getting attacked. Oh my god, that actually hurts. I feel like he is getting his stress out on you, not the other way around. હવે આ બધા આમાં એક નવરાત્રથી. સવાલ છે. આમાં હેર માલિશ કરવા માટે વાપરતો હતો હેર ઓઇલ. ઇન્ડિયાના હેર ઓઇલનું માર્કેટ સાઇઝ શું હશે? વાહ, વાહ. બોલો. 25,000 કરોડ. મારી પાસે કન્વર્ટ કરવું પડશે, જોઈ લઈએ આપણે. 1.79 બિલિયન. 1.79 બિલિયન એટલે આ તો આવ્યું 8 2 16 15,000 કરોડ આજુબાજુ. 16,000 એટલે હું નજીક છું. તું ક્યાં જ નજીક હોય? 25,000 કરોડ બોલ્યો એટલે પોઈન્ટ મને મળે છે આમાં. ઇલા એટલે સ્કોર બોર્ડ છે મનન 2 કિશન 1. નશામાં દૂધ છે એ રહી. નશામાં દૂધ છે. આમાં સવાલ એ છે, એણે કરેલો છે નશો. બરાબર? એ નશો શું કર્યો આપણને નથી ખબર, પણ નશામાં એક આવે વસ્તુ ડ્રગ. ભારતમાં સૌથી વધારે ડ્રગના કેસીસ કયા રાજ્યના છે? મને ખ્યાલ છે દિલ્હી. પંજાબ. બંને ખોટા. પંજાબ જ હોવું જોઈએ કારણ કે ઉત્તર પ્રદેશમાં ડ્રગના કેસ સૌથી વધારે રજીસ્ટર્ડ થયા છે 2019-24માં 31,482. ઉડતા પંજાબ એની પર આખું મૂવી બન્યું છે. હા બન્યું છે, પણ તમે સર્ચ કરીને જુઓ તો જોઈ શકો છો. મેં તમારી ઉપર ટ્રસ્ટ કરીએ છીએ. અમારો એક પોઈન્ટ જવા દઈએ છીએ. Hi. So you got the different flavors in here. Thank you. So what's in it? Pani. Oh, that's honey. I don't Okay. know. Dada, itu kindu pani, huh? This is tamarind. Tamarind. And I just eat the whole thing. Yeah. Yeah. It's good.
Very tasty. A little bit spicy. Tinge of spice. A lot of water. Flavored water. Like very fragrant. Oh, thank you. The inside. There's something on the inside. Is it like chicken? Like what is this? It's potato. Smashed Oh, potato. Okay. What flavor is this? I don't know. Pudina. Mint. Mint. That's why it's not my favorite. I don't really like mint. nice. Yeah, yeah. Jessie. Oh, oh gosh. What is this? Garlic. That's good. Garlic drink. That's the best one. I like the garlic one. Flavor. Coriander. Coriander. Different types of names I like are that called one. in different states. I like this one and the garlic one. This is Pani puri. commonly known as gupchup. Puchka. Oh, yes. Golgappa. It's very like others many names. Oh, different names where they go. Different names. Yeah, yeah. Bye. Bye. આપણને કોઈક આવું મળી ગયું તો આપણને પાણીના તો ઇંગ્લિશમાં નામ જ ના આવડે. હવે ચલો આપણે એક બીજો સવાલ કરી દઈએ. કઈ કન્ટ્રીમાંથી ફોરેનર ઇન્ડિયામાં આવે છે? મતલબ જે સૌથી વધારે. હા, કઈ કન્ટ્રીમાંથી સૌથી વધારે ફોરેનર ઇન્ડિયામાં આવે છે ટુરિસ્ટ? જેમ કે અમેરિકા છે, કેનેડા છે, કે યુરોપ છે, કે કઈ કન્ટ્રીમાંથી સૌથી વધારે ટુરિસ્ટ ફોરેનર અહીંયા આવે છે? ફ્રાન્સ. ફ્રાન્સ. તમારું? યુકેમાંથી. યુનાઇટેડ સ્ટેટ અમેરિકા. અડધો તો આન્સર સાચો છે ને મારો. યુએસ, યુકે. થેન્ક યુ. બાય બાય. અમદાવાદમાં. આમાં સોંગ વાગી રહ્યું હતું રે રે અમદાવાદ. હવે સવાલ છે રે રે અમદાવાદ સોંગ કોણે ગાયું છે? ઓહો. બરાબર. કયા મૂવીનું છે? ઓહો. લઈ જાઓ. ઇઝી વે. ઇઝી ટુ ઇઝી. કોણે ગાયું નથી ખબર મૂવીનું નામ ખબર. મને બે મેન સવાલ તો કોણે ગાયું છે એ ખબર છે મને બે ખબર છે. શું બોલો? કોણે ગાયું છે એ તો મેન સવાલ છે ને. કારણ કે આ સિંગર મારો ફેવરેટ. જો ભાઈ હા, મંજુભાઈ ધ ગ્રેટ નું મે બી સોંગ છે અને જીગરા રોંગ સાઈડ રાજુનું ગીત છે, સાચું. ગુજરાતી મૂવી, ને ગાયું છે વિશાલ દદલાણી. વિશાલ દદલાણી કોણ? પૂછીને ચમન તો પોઈન્ટ અહીંયા પૂરેપૂરો હું લઈ જાઉં. પૂરેપૂરો તમારો. સ્કોર બોર્ડ અહીંયા છે મિત્રો. મનનના 3, કિશનના 1. On the way here, which was like 4 days ago, I left my wallet on the train. Chirag? Yep. Yep. It's okay? Thank you so much. Thank you. Where was it? Train se milam. On the train? Yeah. No, no, Yes, no, no, please, please, please. no, 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 Please. no. You have to say. ऐसा लगा भैया साले. Thank you. No, man. No, no, no. No. भगवान की मेहरबानी हमारे पास. Yeah, he wouldn't take it. I'm really touched. I am teary-eyed though. I'm gonna go say. I'm gonna go say thank you. Do you want to try the money again? I feel like there's so much negative news that comes out of India, and there's so much positive that happens here. It's a beautiful country, this. આપણા 5 સવાલ થઈ ગયા છે. ડન છે. તો હવે મારાથી ચાલુ કરીએ. મારા વિડીયો લઈ લઈએ. ભગવાનની દયાથી મારા વિડીયો ચાલુ કરી રહ્યા છીએ. પહેલો વિડીયો. Oh wow, that was a dirty ear. That's insane. He just. Whoa. કટ્ટો કાઢ્યો. Holy crap. यार पूरा किलिंग. આવું થોડી હોય. અરે એવું હોય કોઈના કાનમાં, એટલે હું વર્ષોથી કાઢ્યો ના હોય, અંદર એટલું જામ થઈ ગયો હોય ત્યાં એવું. તો સવાલ મારો એવો છે આની પરથી. આપણે બધા કાનની અંદર કયા કયા અંગો હોય, અલગ અલગ હોય ને પાર્ટ્સ બધા, એના નામ તમને ખબર હોય તો લખો. જેના વધારે હશે એને પોઈન્ટ. હર્ષભાઈ તમને કેટલા આવડે? મને કંઈક લખો. કેટલા નંબર્સ તું બોલ ને એટલે પછી હું વિચાર દિમાગ લગાવ. યાદ કરો. એવું ન હોય ભાઈ. ભણતા ભણતા યાદ. એવું છોડી તમે તો એમ કે મને 3 આવડે છે તો હું વધારે યાદ કરું એમ નકર 3 4 લખા દીધા બસ. તું બોલેલો પછી હું કહું. ના તમે બોલો. ના 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 ના. પછી એ બોલે એમાંથી એડ ન થઈ જાય. ના લખું ના, સારું સારું વાંધો નહીં. ના પણ બોલી લો ને તમે. જો કર્ણ પટલ આ બહારના ભાગને કર્ણ પટલ કે જે અવાજને આમ લાવે, પછી અંદર હથોડી હોય, પછી એની પાસે એરણ હોય, એક પડદો હોય, આટલી મને ખબર.
મારા ખ્યાલથી કર્ણ પટેલને જ પડદો કહેવાય. કર્ણ આ બારનો ભાગ હોય ને આને કર્ણ પટેલ કહેવાય. ઓકે, તારા આના સિવાય છે બીજો કોઈ નામ? આની સિવાયના છે ને આ બી છે. સિવાયના છે. હે? આની સિવાયના છે ને આ બી છે. આ પણ છે ને સિવાયનું છે. કેટલા તે લખેલા નામ લાઈનમાં બોલ ને. બાહ્ય કર્ણ, અંતઃકર્ણ. એવું ના આવે ભાઈ. મારા ભાઈ હોય એવું. એવું ના હોય. આ બહારનું કાન ને ઓલું અંદરનું કાન, બે કાન અલગ કેવાય મારા ભાઈ. હું તમને સમજાવું. ના ના હું તમને સમજાવું. તો લખી તો આપણે ઓનલાઈન ગોતો મળી જાય. હવે એનું કારણ કહો. અમારું ઉપર જ એક રહે છે, બરાબર, એનું નામ લેવા નહીં માંગતો. હોલ માર્યો. તું બોલી રહે એટલે આપણે અહીંયા પેક છે તોય સંભળાય. પછી હથોડી, એરણ, પછી પેંગડું અને કર્ણ પટેલ મને બોલો પડદો. આટલી વસ્તુ આવે. અને પેંગડું બી આવે કેવી અંદર. બાહ્ય કાન ને અંતઃકર્ણ એ બે ગોતો ભાઈ. હવે તમે આ એ બે નવું લાગે છે મને. ડોક્ટર સાહેબ કોઈ કાનના ડોક્ટર હોય તો કહો ભાઈ. ચાલો નેક્સ્ટ વન. તો સ્કોર બોર્ડ છે હર્ષનો 1, મારા 3 હતા, કિશનનો 1. How are you? Fine. We have one Kaluki Sapa. Please, no ice. Do you do spicy? Spicy, yeah. Kaskas. It looks like frog syrup. We have sugar syrup. Yeah. Hey, lemon. Some lemon? Yeah. Oh, here we go. This will be very spicy, my friend. Well, here we go. Hey, why yeah, the jam, hey. Whoa! બહારના Okay. ફોર્મમાં Yes. ચડી ગયો. Whoa! Where's it gone? Wow, my God. It's in the tree. Thank you. Thank you very much. Okay, this is the craziest drink I've ever seen. Let me see this. There are chilies floating on the top. Spicy. My friend, Efra. Etra. Etra. Ah, Malayalam. I know a little, 30. 30. Malayalam. Hey, Gore. भारत माता की जय. America माता की जय. भारत माता की जय. America माता की जय. अब की बार ट्रम्प सरकार. अब की बार मोदी सरकार. Hey, અબકી બાર ટ્રમ્પ સરકાર. એની પછી એક સવાલ છે કે આજે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનો પ્રેસિડેન્ટ બન્યો, એ કઈ તારીખે બન્યા? કયા વર્ષમાં બન્યો અને કેટલી વાર બન્યો? લખી લીધું. બોલો. બે વખત બન્યા 2015 ને 2024 માં. 2015 અને 2024. 2017 ને 2024 બે વાર. એક આંસ તારો ખોટો છે. 2 વાર બન્યા ખરી. એકવાર 2017માં બન્યા અને 2024માં બન્યા ખરી, ચૂંટાઈ ગયા ખરી, પણ એનો કાર્યકાલ 2025 થી ચાલુ થશે. એટલે હજી પ્રેસિડેન્ટ બન્યા ના કહેવાય, 2025 થી બનશે એ પ્રેસિડેન્ટ. ચૂંટાઈ તો ક્યાં ને. આ તો બની જ ક્યાં કહેવાય ને યાર. ના આવે. તો સ્કોર બોર્ડ છે હર્ષના 2, મનન 3, કિશન 1. Shamshad. Shamshad. Pakistan. What are you eating? Pan खाई के पान बनारस वाला. What does that do? Does it make you high? तेरा भाषा नहीं समझ आएगा. Or is it like tobacco? पान पान Pan, pal. खाई के पान बनारस वाला. Oh, okay. क्या बनारस. I completely understand what you're saying. English, madam? No English. No English, Hindi only. देहाती में. Ah, okay. Ati. Sit here, I'll sit right here. Oh, he's chewing betel nut. Gotcha. કઈ કે પાન બનારસ વાળા. Oh man, that's big. Only one thing to do. Go for it. Stop. Don't stop. Stop. Oh, stop. ના પાડે કે ડોન. Stop. Then move. Okay. Ah. Okay, picture making. Okay. Oh, I don't know what he wants to do. Oh, back. Okay. Oh, okay, like this. Okay. Study. Oh. Oh. Nice. Now I understand. I know the one was like the salt masala. It's like it just like rushes carbonation down your stomach and you just belch. That was good. Kitna rupee? 30 rupees. That was really fun. કિતના રૂપી? સવાલ મારો એ છે કે આપણા દેશમાં કેટલા અલગ અલગ ટાઈપની સોડા મળે છે? અલગ અલગ ટાઈપની સોડા હોય ને. ચાલો બોલી નાખો. 7 લખી નાખ્યા. બોલ. નાખો. એક આવે ફાઉન્ટેન સોડા,
એક આવે પેપર બોટ સ્ટાઇલમાં જે બધા આવે કે જે બધા ફ્રૂટના ફ્લેવર હોય એમાં પ્રેશરાઇઝ ગેસ કે એવું ના હોય પણ એ પ્રમાણે નહીં. એને સોડા ના કહેવાય, એવું થોડી હોય. એને સોડા ના કહેવાય, એને બાકાત થઈ. પછી એક ટેમ્પો આવે એક ટેમ્પો આવે ને એની અંદર આટલું સ્પેશિયલ મશીન હોય એમાં ગેસ હોય એ ભરીને કરે કાર્બન ગેસ કોઈ હોય એ પછી એક મોજીતો સોડા આવે એના ફ્લેવર એવા હોય કે એમાં બધા જે તે પેલા હોય ને આ શું કહેવાય ને માધુલી બોલી તુલસી બુલસી ને બધું હા એ બધું અલગ અલગ ફ્લેવર થઈ ગયું, એ ટાઈપ ઓફ સોડા ના કહેવાય. ટાઈપ ઓફ સોડા આવેલા ના, એને ટાઈપ ના કહેવાય. અલા મારી વાત સાંભળ, ટાઈપ એટલા માટે કહેવાય કે એમાં રિયલ પેલા નાખ્યા હોય. પછી તમારે પાઇનેપલ તો પાઇનેપલ પણ એમ નહીં, એમાં સોડા ક્યાંથી લાવે? એની અંદર સોડા ક્યાંથી લાવે? સોડા તો પેલી જ હોય. ફાઉન્ટેન માંથી ભરે ને, એવું થોડી હોય. હા એવું જ હોય તો એ ફાઉન્ટેન માંથી ભરે કાં તો ઓલા કાર્બન માંથી ભરે. એટલે બે થયા. એક એનર્જી ડ્રિંક બધા આવે એ બોટલમાં પેક આવે એ હા. 3. બરાબર છે. એક સાદી સોડા આવે એ. એક બધા સોફ્ટ ડ્રિંકો આવે બધા. સોફ્ટ ડ્રિંક એ પેકેજમાં આવી ગયું. આટલા જ આવડે. 3 આવે. તારે કયા બોલ ભાઈ? એક તો તમે લખ્યું નથી, ભાઈ બોલી ગયા હતા લખોટી સોડા. એ તો એવું થોડી હાલે. હા ભાઈ, એ તો જવાબમાં જવાબ આવે ભાઈ, ગણાય કેમ નો ગણાય? સોડાનો પ્રકાર હા હતો. ઘણો. એ તમે નતું ગણ્યું, બરાબર? આ પોઈન્ટ મારો પહેલો છે, તમે નતું ગણ્યું. મને એ જ મેં કીધું હું લખોટી સોડા બોલ્યો પણ તું બોલ્યો નહીં. પછી રેડીમેડ સોડાની ફ્લેવર વાળી, મતલબ જે ટીનમાં ને બધી આવે છે, આ એ પેકેજ વાળી પેકેજિંગ વાળી. 2. પછી ગેસ રિફિલ વાળી, મતલબ ઓલું ડંડા વાળી આવે આ છે, ટેમ્પોમાં gas આજે refill, બોલ્યો એ ટેમ્પો 3. વાળી એવું લારીઓમાં પણ હોય છે. આ એ મતલબ 3 થઈ. બરાબર. પછી રેડી મશીનમાં મશીન વાળી જે આવે છે ને, ફાઉન્ટેન હા. 4. પછી લારી શરબત વાળી સોડા પણ એ તો gas આવી વાળી. ગયું, એમાં ગેસ એ કાર્બન પેલાથી. હવે એમાં કેવું હોય છે, ડાયરેક્ટલી બોટલો જ હોય ગેસ વાળી, એને ટચ કરીને નાખીને આપે છે. લારી વાળામાં એવું હોય છે. હા એટલે જેમ એ કે આ રેડી વાળી સોડા આવે ને, એવી રીતના સોડાની કાચની બોટલ જ હોય, એ જે ખોલીને mix કરી ના, એ કાર્બન વાળી જ કહેવાય અને કાં તો લખોટીમાં એ અંદર આવી જાય, એ પેલી ના કહેવાય કાર્બન વાળી. તો પોઈન્ટ ટેબલમાં હર્ષના 3, મારા 3, કિશન 1. कितने रुपए है? 200 200 3 2 1 Honestly, they're just like so picturesque. Doesn't get much better than this. And jump. कितना? 300 300. एक राइड का 3000 क्या? 3000 3000. जी एक राइड Yeah, ek ride. We went ek ride. कम एक राइड Bro, 200 I'm not paying 3000. Take your money. ये मानी नहीं Take it. आप तपाई कर रहे हैं You said 200. बनाओ हमारा तुम तपाई You क्यों कर said रहे हैं 200. Then you say 200 एक 300. राइड इधर आओ अभी तेरा को मैं Take मनी it. बना लूंगा इधर He's trying to scam me. अभी मैं Could you please help me? कितने मांग रहे हो आप तो मैं बोल रहा हूँ वहाँ से I have it on क्या video. 200 एक राइड Hey, we went for one ride. He's trying to say 1000 rupees 1000. No. मैंने कहाँ से बेटा No, bro. Thank you for helping me, guys. I would have. Let's go. I'll buy it because you just got me out of the scam. you ride cancel Cancel? oh I'm at port no problem What? You cancel? yes amount case Huh? 105 Yeah, 105. case. Only what? ride cancel What? You want to cancel? yes Why? You want me to go out? no Huh? just amount 105 Yeah. only case What do you mean only case? only ride cancel enjoy food I don't understand. no problem why no problem You want? You're cancelling it? oh no problem just the Ahmed port Cancel it? Okay. I pay you 105, right? okay Okay. I think no my problem I think he didn't want to give the commission to Ola, so he just cancelled the ride and then I just pay him all the money. I think that's what we're doing, right? I pay you same fare, right? 105 rupees. Driving? You want me to drive? oh Okay, let's swap. no problem You want me to drive? Okay, I get a discount if I drive myself, right? Oh, yes. If I drive myself, 50 rupees, right? સવાલ મારો એક એવો છે કે આ વિડીયો રિલેટેડ નથી પણ ઇન્ડિયામાં જે લોકો બહારથી ફરવા આવે છે તો સૌથી વધારે ટુરિસ્ટ ભારતમાં કઈ સિટીમાં જાય છે? ટોપ 3 સિટીના નામ. ટોપ 3 સિટીના નામ જેમાં સૌથી વધારે ટુરિસ્ટ આવતા હોય. ઓમ મંગલમ મંગલમ ટાણે ટાણે. બોલી નાખું ભાઈ. બોલો. આગ્રા, જયપુર, ઉદયપુર, મુંબઈ. આગ્રા, જયપુર, ઉદયપુર, મુંબઈ. મુંબઈ. એક વિચારું છું. બોલો. 4 ભાઈ હાલો. બોમ્બે, દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર
અને જેસલમેર. તારું એક સાચું છે ને તારા બે સાચા. સૌથી વધારેમાં વધારે દિલ્હીમાં આવે ત્યાં બોલ્યો, પછી આગ્રા, પછી જયપુર, પછી ઉદયપુર અને પછી આવે વારાણસી. વારાણસીમાં આ ગંગા ઘાટ ને એ બધું છે ને, ત્યાં પબ્લિક બહુ જાય. વારાણસી ઘાટ. પોઈન્ટ અહીંયા ટોપ 3 બોલવાના હતા, તું 2 બોલ્યો. બે તો બોલ્યો. સાચા માણસને 1 પોઈન્ટ તો આપો. સ્કોર પોઈન્ટ છે, સ્કોર બોર્ડ. હર્ષ 3, મનન 3, કિશન 2. કેવી છેડખાની કરે છે આ? તો સવાલ મારો એવો છે કે ભારતમાં કયા રાજ્યમાં ભાંગ લીગલ છે? 3 સિટી જગ્યાના નામ લખ્યા. એક પ્રયાગરાજ. એ ક્યાં? પ્રયાગરાજ. અલ્હાબાદ. અલ્હાબાદ. એટલે એ બિહારમાં આવ્યું? અલ્હાબાદ. અલ્હાબાદ. પ્રયાગરાજ, હરિદ્વાર, વારાણસી. 3 જગ્યા લખી. હવે ક્યાં આવે? જો વારાણસી ને હરિદ્વાર તો ઉત્તર પ્રદેશમાં આવ્યું. તારે કયા જવાબ છે? એક તો મધ્યપ્રદેશ, પછી ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, રાજસ્થાન અને ઉત્તરાખંડ. હજી 2-3 બોલ દે બધા આવી ગયા. ના, જો ઉત્તર પ્રદેશ સાચું છે, મધ્યપ્રદેશ સાચું છે, રાજસ્થાન સાચું છે. યુપી, રાજસ્થાન, એમપી અને કર્ણાટકમાં લીગલ છે. રાજસ્થાનની અંદર ભાંગ ઉગાડી ના શકો તમે, પણ ટ્રેડ કરી શકો. ચલો 1 પોઈન્ટ આપી દઈએ હર્ષને. એટલે સ્કોર બોર્ડ છે હર્ષના 4, મનન 3, કિશન 2. જય માતાજી. कहाँ जाना है तेरे को? ये बगल में अंधेरी पे. 200 रुपये लगेंगे. बगल में 200 रुपये क्या लगेगा? આવું પણ થશે. હું સુરતમાં આવી તો બધા બહારના બધા હીરા ઘસવા આવશે. હીરા ઘસવા આવશે, રિક્ષાવાળા આવી જાય. સાડી અહીંયા ઉતરે ને આપણે ત્રિમંદિર, એટલે ત્યાંથી આવે રિક્ષા લઈને. અડાલા ચોકડી 25 રૂપિયા છૂટો હોય તો બેસજો. આમ કરતા. તો મારો સવાલ એવો છે કે કેટલા રજિસ્ટર્ડ ઓટો રિક્ષાઓ છે? ઓટો રિક્ષાઓ છે હા, એટલે આખા ગુજરાતમાં કે આખા દેશમાં? આખા દેશમાં આખા દેશમાં કેટલી રિક્ષાઓ છે? રજિસ્ટર્ડ. મેં લખ્યું 10 કરોડ. 45 લાખ. 80 લાખ રિક્ષાઓ છે. 8 મિલિયન. ચાલો તો અત્યારે 1 પોઈન્ટ હર્ષભાઈને મળી જાય છે. હર્ષના પોઈન્ટ થયા છે 5, મારા 3, કિશનના તો 2. ऑटो नहीं मिल रहा भाई, ऑटो का बंद है यार क्या? अरे भैया ऑटो खोजते खोजते ऑटो मुझको खोज लिया भाई. भैया इसका भाड़ा कितना लगेगा? मीटर ऐसे जा रहे हैं ना. चाय 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 હકીકતમાં પણ આઉટ કરતા હતા चाय ક્યાંક તમે चाय 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 बेच रहा कि मर रहा है बे? कटिंग या फुल? तू दे कटिंग दे और निकल यहाँ से चुपचाप. 200 रुपये. अबे चाय बेच रहा है, सोना बेच रहा है बे? ओके फ्री मिले. चाय 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 ચાય ફ્રોમ મેકડોનાલ્ડ. આ વિડીયો પરથી આપણો એવો સવાલ છે. સવાલ એવો છે કે ફેમસ ચાની એવી ફ્રેન્ચાઇઝીઓ કઈ? ફ્રેન્ચાઇઝી બિઝનેસ મોડેલ તરીકે ચાને આગળ વધારે ધપાવ્યો હોય એ કઈ હોય તો. અને 5 લખવાની છે. બંટી તેરા સાબુ સ્લો. 5 થઈ ગઈ છે. બોલો. હજી એક બોનસની હું ગોતી લઉં. નહીં ભાઈ 5 થઈ ગયું તો બોલી દે ને. ખોટી છે તો એક ઓછી. એમાં હું સારું કે યેવલે ચાયવાળા. યેવલે ચાયવાલા. ઓકે. ચાયવાલા કરીને બી એક ચાલે છે, ફ્રેન્ચાઇઝી ફેમસ છે. એમનું ચાયવાલા. એમનેમ ચાયવાલા જોઈ લો. પછી એક MBA ચાયવાલા. MBA ચાયવાલા. બરાબર. એકલું ચાયવાલે પણ છો ભાઈ, જોઈ લેજો. હા 3 થયા તારા. પછી ખેટલા આપા. કેટલા આપા? પછી ટી પોસ્ટ. ટી પોસ્ટ. પછી રજવાડી. રજવાડી. બીજું એક મારી પાસે છે ચાય સુટ્ટા બાર. તો બે ને એક પોઈન્ટ. These gulab jamun, huh? Oh, ગુલાબ જમુના. I have never seen so many gulab jamun in one place. 4 piece. 4 piece? 200. 20 piece. 20 piece 100 rupees. Egg piece? 50 rupees.
50. 150. Okay, we do 4 pieces. 4 pieces. 200. 200. What are you? What How much is it, brother? How much? Kitna? 200 बोल दो दिया इनको इंग्लिश नो आई नो इंग्लिश So how much rupee? हाँ Kitna rupee hai? 200 200 But it says this. ये तो ये दूसरा है 20. ये खत्म हो गया Alright, I'll pay 200. We'll see. I'll try. I don't think I've ever had more than one at a time in my life. But you can see in there how sugary it is. So basically, a gulab jamun. Hello. How much does 4 gulab jamun cost? 20. Sorry? 20. 20 ને 4 ના 200 ના 4 કરી દીધા 1 ના 50 રૂપિયા અબી હમણાં ગુજરાતમાં ચૂંટણી આવવાની છે તું કોને વોટ આપવાની પણ તમે કાંઈ કરું તો મારું ઇલેક્શન કાર્ડ આવે ને બંધ હું લા કરે વાગવા દેવાનો આખો મસ્ત લાગે કોપીરાઇટ આવી જાય એનો એનો થોડો અરે આ બધા પેલા મ્યુઝિક ચેનલ વાળા છે આવી જાય તો એના ઉપરથી આપણો એક સવાલ હતો કે એણે પેલી છોકરી હતી આ એક આપણો એક યુટ્યુબર હતો ગૌરાંગ અમેરિકા ગયો હતો એવું વાત હતી એમણે એવું કીધું કે ભાઈ તમે કંઈ કરો તો મારું ઇલેક્શન કાર્ડ બને ને તો એઝ એ ઇન્ડિયન 5 એવા કયા આઈડી પ્રૂફ છે કે મસ્ટ બી નીડ ઇન ઇન્ડિયા ઇન્ડિયામાં રહેવા માટે જનરલી લોકો પાસે એ 5 આઈડી પ્રૂફ તો હોવા જોઈએ એમ ખાલી 5 લખો ને બર્થ સર્ટિફિકેટ ચાલે છે બરાબર એક તો ફર્સ્ટ આઈડી પ્રૂફ મને આવે ચાલ આગળ હા ચાલ આઈડી પ્રૂફ મને પાસપોર્ટ પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ લાયસન્સ 5 થયા તારા આ થઈ ગયા છઠ્ઠું હું બોલ્યું રેશન કાર્ડ તો આમાં બંને ના આવી આપો તમે ગમે એટલા આપો મને કરવાનો છે સ્કોર બોર્ડ હર્ષના 7 મારા 5 કિશન 2 હેડો તારે જય શ્રી કૃષ્ણ તમે કેમ છો મજામાં હા બરાબર શું ચાલે છે હા બરાબર શું કે ભાઈ હા બરાબર મુજબ બહુ સારું છે બરાબર ચિંતા નહીં કરો વાંધો નથી હા ચાલશે I got my ADA card. Is it? Yeah, but now I'm gonna apply for my voter card. वोटर आईडी Yeah. मेरा फोन कहाँ गया What do you mean? फोन कहाँ गया मेरा What phone? फोन Where's my phone? Where's my phone? अबे वो रहा भागा किधर गया फोन हमारा Wait. जिन्हें मेरे दिल उठिया સવાલ એવો છે એમાં મોબાઈલ ચોરી થાય છે મોબાઈલ ચોરી થાય ને તો પોલીસ હોય ને જીપીએસના આધારે મોબાઈલને ટ્રેક કરે તો એ જીપીએસને ફૂલ ફોર્મ શું કહેવાય આવડતું એ લખી નાખો બરાબર જીપીએસનું પ્રોપર ફૂલ ફોર્મ એનો જવાબ દે પાસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ હા ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ વાહ ધેટ્સ કોલ્ડ જીપીએસ नमस्ते आंबे कितना है आंबे हाँ 60 रुपए किलो बड़ा 2 किलो दिया चांगला है क्या मग छान आहे गोड़ा है गोड आहे मराठी बोलो ना बड़ा 2 किलो दिया 2 किलो 5 किलो दे ना बेटा चांगला नहीं निकाले दर बघा चांगले निघले ना तर मग मी तुला बघा धन्यवाद जेवण केलं का आताच नाही नंतर मी घरी जाऊन और बंद होते धन्यवाद थैंक यू ગુલાબી સાડી અને લાલી લાલ कॉर्नर चलना मूवी देखने चलते भाई नहीं यार अरे वो देख वहाँ पे भंडारा हो रहा है फ्री में खाना मिल रहा है चलना चलते हैं नहीं यार ओ भाई वो देख कितनी सुंदर लड़की है चलना वहाँ पे चलते हैं नहीं यार लेकिन 1 सेकंड अरे वहाँ पे आधार कार्ड कौन बना रहा है फ्री में हाँ चलो સવાલ એવો છે કે ફોરેનરને આપણે બહાર ગયા હોય તો આપણે કેમ ગ્રીન કાર્ડની જરૂર હોય ત્યાંના સ્થાયી નાગરિક બનવા માટે તેમ ફોરેનરને ઇન્ડિયામાં રહેવા માટે જેની જરૂર પડે એને શું કહેવાય
અને ક્યારે મળે. ફોરેનરને ઇન્ડિયામાં રહેવા માટે પરમાનન્ટ રેસિડેન્ટ અહીંયાનું થવું હોય અને ફોરેનનું આપણે થવું હોય તો ત્યાંના ગ્રીન કાર્ડ આપણને મળી જાય એટલે આપણે ત્યાં ગમે ત્યારે જઈ શકીએ, વિઝાની જરૂર ના પડે, એવું બધું થઈ જાય. તેવું ફોરેનરને ઇન્ડિયામાં આવીને એવું કરવું હોય, ઇન્ડિયાના પરમાનન્ટ રેસિડેન્ટ થવું હોય તો એના માટે જે કાર્ડ કે જે સિસ્ટમ કે જે લીગલાઇઝ પેપરની જરૂર પડતી એનું એક નામ છે, એને શું કહેવાય? અને ગ્રીન કાર્ડ જ કહેવાય. NRI નેશનલ રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ લેવું પડે. અલા ભાઈ, જે ઇન્ડિયાનો રેસિડેન્ટ હોય ને એ બહાર જાય ને તો એને NRI કહેવાય. એ વાત બરોબર. પણ મેં કીધું ઓલા લોકો અહીંયા આવે તો એને હેરાન થતું હશે. એ PR આપણે કરી દીધું. હાલો ભાઈ PR. તારે મને તો નહીં ખબર. બરાબર. પછી મેરેજ કર્યા હોય કોઈ અહીંયા તો પણ મળી શકે. બેબી આવ્યું હોય તો પણ અને પછી થોડોક ટાઈમ રહીને મળી જાય. જો વ્યવસ્થિત ફોરેનર જે આવતો હોય ને એને અહીંયા રહેવું હોય ને, જેમ બહાર ગ્રીન કાર્ડ જે મળે કે આપણે અહીંયાથી ગયા હોય એને પરમાનન્ટ રેસિડન્સનું સર્ટિફિકેટ મળે, PR મળે, એવું આપણે અહીંયા હોય ને એને સ્થાયી નિવાસી સ્થિતિ એટલે PRS કહેવાય. આપણે એવું નામ આપ્યું છે ઇન્ડિયાવાળાએ, PRS. એ મેળવવું પડે તો એ અહીંયાનો નાગરિક થઈ શકે ધીમે ધીમે. અને એ એક્ઝેક્ટલી 7 વર્ષ સુધી અહીંયા ઇન્ડિયામાં રહી, 7 વર્ષ સુધી ઇન્ડિયા છોડે નહીં ક્યારેય પણ, તો એને મળવાને પાત્ર. How are you, my friend? સારું છે. સારું છે, મજામાં છે? માં બહુ મજામાં. તારા નામ શું છે? અખિલ. Say something in Gujarati. In ગુજરાતી વાસણ વાસી ઠંડી ઠંડી નથી નથી? માડી દે માડી દે. Oh my God. Anything else? ચાલો, આવજો. આવજો Bye bye. પછી માયલા પછી મહિલા. Bye. વસંત માસી ઓ માડી રે વસુ માસે કેવું શીખવાડ્યું? તો અહીંયા આપણા વિડીયો પૂરા થાય છે. સ્કોર બોર્ડ જોવા જઈએ તો હર્ષના 3 ને 3 6 ને 1 7, મારા 5 ને કિશનના 2, એટલે કિશનને ડેર કરવાનો હશે તો ડેરની કીટ લાવી જાય. હાલો ઉપાડો ભાઈ, ડેર ઉપાડો. પકડો પકડો બોમ્બે બોસ ઇન બે પૂરે સો. Upload the very first photo from the gallery in Insta story. ચાલો ભાઈ નીકાળો મોબાઈલ. આ ફોટો છે આજ સવારે ઓફિસનો પાડ્યો તો ભાઈ. હું ખાલી કેમેરો ચેક કરવા માટે ફોટો પાડતો હતો હર્ષ સાથે, તો કામ આવી ગયો. બીજો આલતુ ફાલતુ ફોટો નહીં નીકળો ભાઈ. હું ખાલી કેમેરો ચેક કરવા માટે ફોટો પાડતો હતો હર્ષ સાથે, તો કામ આવી ગયો. બીજો આલતુ ફાલતુ ફોટો નહીં નીકળો ભાઈ. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થઈ ગયો છે વિડીયો. તમે બધા અમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લો. એવું એ ઓલામાં આવે છે એમ જ બલાવજો. ઇન્સ્ટાગ્રામની આઈડી તમને સ્ક્રીન પર દેખાતી હશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. ફોલો કરી લો. આવા વિડીયો જોતા રહો અમારી સાથે. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. પીસ આઉટ.